નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને રાજ્યમાં 15,27,000 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે. રાજ્યના 1,701 સેન્ટર પર બોર્ડની પરીક્ષાનું આયોજન છે. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા માટે 1,000થી વધુ તો ધોરણ 12 માટે 695 કેન્દ્રની ફાળવણી કરાઈ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 539 કેન્દ્ર અને વિજ્ઞાન પ્રવાહ માટે 156 કેન્દ્રની ફાળવણી થઈ છે. તમામ પરીક્ષા કેન્દ્રની બિલ્ડિંગ સીસીટીવીથી સજ્જ છે. ગેરરીતિ કરનારા વિદ્યાર્થીને 1 થી 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓમાં. રાજકોટના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ન્યૂ એરા સ્કૂલમાં પરીક્ષાને લઈને ભારે ઉત્સાહ સ્કૂલ પરિસરમાં જોવા મળી રહ્યો છે. વિવિધ સાંસ્કૃતિક ડાન્સની સાથે વિદ્યાર્થીઓને આવકાર આપવામાં આવ્યો. પેપર સહેલું નીકળશે તેવી અમને આશા છે તેવી વિદ્યાર્થીઓએ આશા પણ વ્યક્ત કરી. સાથે પણ કહ્યું કે વાંચન કર્યું છે એટલે પેપર પણ સહેલું લાગશે. રાજ્યમાં બોર્ડની એક્ઝામ છે તેનો પ્રારંભ થઈ રહ્યો છે અને આજે પહેલું પેપર છે ધોરણ 10નું એક્ઝામનું પેપર છે તે ચાલુ થઈ રહ્યું છે અને જે વિદ્યાર્થીઓ છે તે હાલ પરીક્ષા માટે આવ્યા છે. બેન, ક્યાંથી આવ્યા છો તમે? હા, રાજકોટથી. કયું પેપર છે આજે પહેલું? ગુજરાતીનું પેપર છે આજે પહેલું. શું કેવી તૈયારી છે? જોરદારથી તૈયારી છે આજની. શું લાગે છે? સારા માર્ક જે ધાર્યા છે તે આવી જશે? હા, સારા માર્ક્સ આવી જશે. બહુ જ 1 વર્ષથી આ તૈયારી હતી. પ્રમાણે અન્ય વિદ્યાર્થીનીઓ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. બેન, શું કહેશો? હા, સારી. હોસ્ટેલમાંથી રોજ વધારે વર્ષથી તૈયારી કરી. આશા છે કે સારું પેપર નીકળશે ગુજરાતીનું. હા, પાસ તો થઈ જાય ને. વર્ષની મહેનત છે તો આશા છે કે સારું પેપર નીકળશે જ. તે વિદ્યાર્થીનીઓ છે તે હાલ પરીક્ષા માટે આવી છે અને જે વિદ્યાર્થીનીઓ દ્વારા હાલ એક્ઝામની બહારનો માહોલ દેખાડવાનો પ્રયત્ન કરીશ. જે પ્રમાણે હાલ બોર્ડની એક્ઝામ છે ને તેને જ લઈને. બેન, ક્યાંથી આવ્યા છો તમે? અમે DLSS રાજકોટમાંથી. સારી. હા, 70. હા, સેલ. હા, આજે DLSS માંથી જ છે. વાંચવું હોય તો સહેલો લાગે, બાકી 2-3 કલાકનું તો ઉપર તો કેટલું વાંચવું જ જોઈએ. ઉપસ્થિત જે વિદ્યાર્થીનીઓ છે અને વિદ્યાર્થીઓ છે તેમને એન્ટ્રી છે તે આપવામાં આવી રહી છે અને હાલ જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો રાજકોટના આ દ્રશ્યો છે. જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રમાણેની બોર્ડની એક્ઝામ છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે અને વાલીઓ છે તે જોવા મળી રહ્યા છે. વાલીઓ પણ ઉમટી પડી રહ્યા છે. બીજી તરફનો માહોલ હું બતાવવાનો પ્રયત્ન કરીશ કારણ કે જે પ્રમાણે વિદ્યાર્થીઓ છે તે હાલ પેપર આપવા માટે આવી પહોંચી રહ્યા છે અને આજે જે ધોરણ 10નું પ્રથમ પેપર છે અને તેને જ લઈને વિદ્યાર્થીઓનું સ્વાગત છે તે પણ કરવામાં આવી રહ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ન્યૂ એરા સ્કૂલમાં. જે પ્રમાણે વિદ્યાર્થીઓને હાલ જે અલગ અલગ સાંસ્કૃતિક જે નાટકો છે, ડાન્સ છે તેની સાથે વિદ્યાર્થીઓને વધાવવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ રહે તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો જે પ્રમાણેના ન્યૂ એરા સ્કૂલના દ્રશ્યો છે અને આ બોર્ડની એક્ઝામ છે અને બોર્ડની એક્ઝામમાં જ આ પ્રકારે હાલ વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ સર્જાય, ઉત્સાહ જોવા મળે તે માટે ક્યાંક ને ક્યાંક સ્કૂલ તંત્ર દ્વારા આ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ હાલ વિદ્યાર્થીઓ છે તે અલગ અલગ કેન્દ્રો ઉપર પહોંચી રહ્યા છે અને પોતાની જે પરીક્ષા છે, પરીક્ષા સેન્ટર છે ત્યાં પહોંચી રહ્યા છે. રાજકોટમાં પણ અલગ અલગ આ પ્રકારે જે બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10નું પ્રથમ પેપર સવારના સમયે છે અને ત્યારબાદ ધોરણ 12નું છે તે પેપર બપોરના સમયે લેવાશે. પરંતુ હાલ જે પ્રમાણેનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને લઈને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન જુને જપાઈ સાથે ભાવેશ ચંદ્રબા, બીટીવી ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં આજથી બોર્ડની પરીક્ષા છે તે શરૂ થઈ છે અને આપણી સાથે જિલ્લા કલેક્ટર છે. સર, એક્ઝામ આજથી ચાલુ થઈ છે, કેવી તૈયારીઓ છે?
અને શું છે? રાજકોટ જિલ્લામાં 10મી અને 12મી ધોરણના જે સ્ટુડન્ટ્સ છે આને માટે ઘણી બધી મિટિંગ્સો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી છે. તમામ સ્કૂલ સેન્ટર્સને 1 બાય 1 આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અને જે પણ સેન્સિટિવ લાગતા હોય ત્યાં ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસર્સની દેખરેખમાં એક્ઝામ થાય આને માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. પેપર રિસીવ કર્યાથી લઈને ડિસ્પેચથી લઈને ફરીથી કલેક્ટ કરવા સુધી તમામ પ્રક્રિયા જે છે આ સિનિયર ઓફિસર્સના નિગરાનીમાં રહેશે. ઘણી બધી ફ્લાઇંગ સ્કોડ્સ બનાવી છે જે સ્કૂલોનું ઓચક નિરીક્ષણ પણ કરશે. આજે ન્યૂ એરા સ્કૂલના ગ્રાઉન્ડમાં પરિસરમાં સ્કૂલ દ્વારા બાળકોને વેલકમ કરવા માટે આવકારવા માટે અને એક સ્ટ્રેસ ફ્રી માહોલમાં એક્ઝામ આપવા માટે ખૂબ સરસ અભિનંદનનો એક કાર્યક્રમ ગોઠવ્યું છે અને મને અહીંયા બનવાનું અવસર મળ્યું છે. તમામ બાળકોને અમે આવકારીએ છીએ અને એક સ્ટ્રેસ ફ્રી અને તણાવ મુક્ત વાતાવરણમાં એક્ઝામ આપવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. આ બધાને બતાવીએ છીએ કે આ એક જીવનનો એક પડાવ છે, આ અંતિમ લક્ષ્ય નથી. કોઈ દિવસે સ્ટ્રેસ આના કરતાં જીવનમાં મોટી સ્ટ્રેસ આવવાની છે અને આપણે આને માટે તૈયાર રહેવાનું છે. આ પણ એક તૈયાર રહેવાની કડીનો એક સ્ટેપ છે. બાળકો પણ ખૂબ ઉત્સાહ છે અને ખરેખર આપણા બધા ઇનિશિયેટિવથી સ્કૂલના ઇનિશિયેટિવથી ખૂબ તણાવમુક્ત થયા છે અને મને એવું લાગે છે કે આ ખૂબ સારી રીતે એક્ઝામ આપશે. આ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની આપણે બધા કામના કરીએ છીએ. અંદાજિત કેટલા કેન્દ્રો છે ને વિદ્યાર્થીઓ અત્યારે 132 જેવા 10thના સેન્ટર્સ છે. 59,000 સમથિંગ સ્ટુડન્ટ્સ જે છે આને માટે આપણે આયોજન કર્યું છે અને બાકી બપોરે 10thના પણ એક્ઝામ શરૂ થશે 32 સેન્ટર ઉપર સાયન્સ ઉપર અને તમામ કેન્દ્રો ઉપર ઘણી બધી સિરીઝ ઓફ મિટિંગ્સ માનની મંત્રીશ્રી દ્વારા લેવામાં આવી છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ લેવામાં આવી છે. તમામ કેન્દ્રોમાં સુચારુ એક્ઝામ થાય અને આને માટે તમામ સુવિધાઓ જે પણ છે પીજીવીસીએલ હોય, પોલીસ હોય, આ તમામના સાથે સંકલન કરીને ખૂબ સારા માહોલમાં ભયમુક્ત માહોલમાં એક્ઝામ થાય આને માટે પ્રયત્ન કરવામાં આવે છે. ચોક્કસથી જે પ્રમાણે જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને આ પરીક્ષા આપી રહ્યા છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં જે પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને હાલ આવકારવામાં આવી રહ્યા છે ને હાલ ધોરણ 10નું પહેલું પેપર છે, આજે પહેલું પેપર છે ને તેને જ લઈને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન જોને જપાઈ સાથે ભાવ સુંદરબા, બીટીવી ન્યૂઝ, રાજકોટ. તો આજથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે અને ગાંધીનગરમાં કેબિનેટ મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી. સ્વામિનારાયણ ગુરુકુળ પરીક્ષા કેન્દ્ર પર પ્રદ્યુમ્ન વાજા ગયા હતા અને વિદ્યાર્થીઓને ગુલાબ, પેડ અને પેન વિતરણ કરી શુભેચ્છા આપી હતી. પ્રદ્યુમ્ન વાજાએ માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીએ અધિકારીઓ સાથે બેઠક પણ કરી. પરીક્ષા સેન્ટર સુધી પહોંચતા પેપરની ટ્રેકિંગ સિસ્ટમની પણ સમીક્ષા કરી. રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી. કૌશિક વેકરિયાએ વિદ્યાર્થીઓને ડરીને નહીં આત્મવિશ્વાસથી પરીક્ષા આપવાની સલાહ આપી. 10-12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે અને આ પરીક્ષાઓ જે છે તેમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા શિક્ષણ મંત્રી પાઠવી રહ્યા છે. રાઇટિંગ પેડ, પેનની સાથે આ શુભેચ્છા તેઓ પાઠવી રહ્યા છે. સાહેબ, આ જે વિદ્યાર્થીઓને શુભેચ્છા જે છે તે પાઠવી રહ્યા છો, આપ આજે વિદ્યાર્થીઓને ધોરણ 10-12ની પરીક્ષા શરૂ થઈ રહી છે, શું કહેશો? આજ રોજ ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની જે બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે તેમાં સમગ્ર ગુજરાતમાં 1701 કેન્દ્રમાં આશરે 15,27,724 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. ત્યારે આજે ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તે બધા જ વિદ્યાર્થીઓને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તેઓ પોતાનું સપનું સાકાર કરે, પોતાના માતા પિતાના સપના સાકાર કરે, ગુરુજનોની જે ઈચ્છા છે એ પ્રમાણે તેમનું આગામી બોર્ડની પરીક્ષામાં પરફોર્મન્સ થાય અને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વિદ્યાર્થીઓ ભારના અનુભવે શું કહેશો? કારણ કે વિદ્યાર્થીઓ પરીક્ષાનો સૌથી વધારે ભાર અનુભવતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા સતત ચિંતા કરવામાં આવી છે કે સમગ્ર પરીક્ષા એક ડર વગરના વાતાવરણમાં, ખૂબ જ સારા સુંદર વાતાવરણમાં આ પરીક્ષાનું આયોજન થાય. તે માટે બધા જ વિભાગો સાથે સંકલન કરી પ્રદેશ સ્તરની અને જિલ્લા સ્તરની બેઠકો પણ કરવામાં આવી છે. સમગ્ર શિક્ષણ વિભાગની સાથે જે સંકલન સમિતિના અધિકારીઓ છે એ પણ પૂર્ણ સમય પરીક્ષા કેન્દ્રો ઉપર હાજર રહેવાના છે અને વિદ્યાર્થીઓને આ પરીક્ષા એ ડર નહીં પરંતુ પરીક્ષા એક ઉત્સવ જેવું લાગે એવું વાતાવરણનું સમગ્ર ગુજરાતમાં નિર્માણ થઈ રહ્યું છે. શિક્ષણ વિભાગે ગઈકાલે એક પરિપત્ર કર્યો છે 2019ના સંદર્ભમાં, જે ખાસ જે શિક્ષકો છે તેને વધારાની કામગીરી ન સોંપવામાં આવે અને આ જે મહત્વપૂર્ણ પરિપત્ર સુપ્રીમ કોર્ટના આદેશથી કર્યો છે. જે પરિપત્ર ગઈકાલે એ પરિપત્ર જે ભૂતકાળમાં 4 એપ્રિલ 2011ના રોજનો જે પરિપત્ર હતો કે શિક્ષકોને
કઈ કઈ કામગીરી જે ડિઝાસ્ટરને લગતી અને ચૂંટણીને લગતી કરવામાં આવે એ પરિપત્રના આધારે ફરી એક વખત કાલે સૂચના આપી અને પુનઃસ્મરણ કરાયું છે. આભાર. વાર્તા શિક્ષણ મંત્રી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. ખાસ આ જે શુભેચ્છા પાઠવી છે અને સાથે જ વિદ્યાર્થીઓ ભાર ન અનુભવે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે શિક્ષણ વિભાગે કરી છે અને જે પ્રાથમિક શિક્ષકોને જે જવાબદારી સોંપવામાં આવી છે તેમાં જે જૂનો પરિપત્ર હતો તે પરિપત્રને લઈને આ સૂચનાઓ આપવામાં આવી હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તમામ વિદ્યાર્થી મિત્રોને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. પરીક્ષા કોઈ ડરવાનો વિષય નથી. પરીક્ષા તો તમારી મહેનતનો ઉત્સવ છે. જે વાંચ્યું છે એ પર વિશ્વાસ રાખો, જે શીખ્યા છો એની શાંતિથી લખો, સમયના આયોજન અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપજો અને યાદ રાખજો, ઈશ્વર તમારી મહેનતને સફળતા આપે અને તમારું ભવિષ્ય તેજસ્વી બને એવી નાગનાથ દાદાના શરણોમાં પ્રાર્થના કરું છું. આપ સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ માટે એસટી વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય અને લીંબડી ચુડા તાલુકાના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર. લોકલ પાસ ધરાવતા વિદ્યાર્થી કોઈ પણ બસમાં મુસાફરી કરી શકશે. તો પરીક્ષા દરમિયાન એક્સપ્રેસ બસમાં પણ મુસાફરી કરી શકશે. વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડવા આ નિર્ણય લેવાયો છે. આજથી બોર્ડની એક્ઝામ શરૂ થઈ ગઈ છે અને જેને લઈને સુરેન્દ્રનગર એસટી વિભાગ દ્વારા ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. એસટી વિભાગનો આ મહત્વનો નિર્ણય અને ખાસ કરીને સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓને સરળતા રહે, સગવડતા રહે તેના માટે લીંબડી ચુડા તાલુકાના જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે લોકો માટે આ ખૂબ રાહતના સમાચાર. જે લોકો વિદ્યાર્થી પાસે લોકલ પાસ છે તેમણે વિદ્યાર્થી એક્સપ્રેસ બસમાં પણ મુસાફરી કરી શકશે. બોર્ડની એક્ઝામ જરૂરી માર્ગદર્શન સૂચના આપે છે કે આપણા દીકરા દીકરી ભણે છે એ પણ આપણા દીકરા દીકરી ભણે છે એ એમના આખા વર્ષની તૈયારી પછી પરીક્ષા આપવા જતા હોય બોર્ડની તો એમને આપણે શુભેચ્છા પાઠવીએ અને એમનો લોકલનો પાસ હોય, એક્સપ્રેસનો હોય કે ગુર્જરનો હોય અને કોઈ પણ જગ્યાએ સ્ટોપેજ હોય કે ના હોય પણ વિદ્યાર્થી હાથ કરે તો વિદ્યાર્થીઓ તેમને લઈ લેવા, સમયસર એમના પરીક્ષા સ્થળે પહોંચાડવા જેથી તેઓ સમયસર પહોંચી નિશ્ચિત થઈને પોતાની પરીક્ષા આપી શકે અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરી શકે. આ બાબતની મિટિંગમાં તમામને જાણકારી આપી સૂચના આપેલ છે.